જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સની આપણે લાસ્ટ ટાઈમ દ્રવ્ય વિશે વાત કરી હતી. દ્રવ્યના ગુણધર્મો બે પ્રકારના છે, ભૌતિક અને રાસાયણિક. તેમાં ભૌતિક ગુણધર્મોના આધારે પણ આપણે વાત કરી હતી, રાસાયણિક ગુણધર્મોના આધારે પણ થોડી વાત કરી હતી કે ભૌતિક ગુણધર્મની અંદર તેની ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, આ ત્રણ અવસ્થાઓ સંકળાયેલી છે. જ્યારે રાસાયણિક ગુણધર્મોની આધારે કે તત્વ, મિશ્રણ અને સંયોજન, અને જ્યારે આપણે ટોપિકો લેસન વાઇઝ જોઈશું તેના ટોપિક વાઇઝ બધો અભ્યાસ આપણે કરીશું. આપણે અત્યારે બેઝિક કેમિસ્ટ્રી કે તમે ધોરણ 8, 9, 10 ની અંદર જે કેમિસ્ટ્રી વિશે અભ્યાસ કરી આવ્યા છો એના અમુક મુદ્દાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. હમણાં 2-3 લેક્ચર આ ચર્ચા, કારણ કે એ આપણો પાયો છે. જો આપણે એને યાદ કરીશું તો કેમિસ્ટ્રી એકદમ ઈઝી છે. આપણું 9, 8, 9, 10 નું જો રસાયણ વિજ્ઞાન એકદમ ક્લિયર હશે તો ધોરણ 11 સાયન્સ ની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર ધારો એટલા 100 માંથી માર્ક લાવી શકો છો. તો આજે આપણે એના વિશે વાત કરીએ છીએ કે કોઈ પણ તત્વ ધનાયન અને ઋણાયન કેવી રીતે નિર્માણ પામે છે. આવર્ત કોષ્ટકની અંદર 114 તત્વો છે. આમ તો 118 કહેવાય છે, પણ 118 તત્વની અંદર ઘણા તત્વોનો હજુ વેરિફિકેશન એટલે કે IUPAC ઇન્ટરનેશનલ ઓફ પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી દ્વારા એને માન્ય નથી ગણાયા, એટલા માટે એને સમાવેશ નથી કર્યો. પણ તત્વો તો 118 શોધે જ ગયા છે. ઉપરના જે 4 તત્વો, આમ તો 114 ને માન્યતા મળી છે, પણ ઉપરના જે 4 છે એને માન્યતા જ મળી નથી. એટલે એવા જે તત્વો છે એ તત્વો ધનાયન ક્યારે બને છે અને ઋણાયન ક્યારે બને છે એના વિશે આજે વાત કરીએ છીએ. તો કે સમૂહ પ્રથમ તત્વ છે. આપણે જ્યારે આપણે બધા સ્કૂલની અંદર ભેગા થઈશું, સ્કૂલની અંદર મળીશું, ત્યારે આવર્ત કોષ્ટક જે આખું 114 તત્વનું છે એને કેવી રીતે યાદ રાખવું એની શોર્ટ રીત પણ આપણે ત્યારે શીખવાડીશું. બરાબર. અત્યારે આપણે ધોરણ 8, 9, 10 નું જે કેમિસ્ટ્રી છે એના વિશે વાત કરીએ છીએ. કોઈ પણ તત્વ જ્યારે નિર્માણ પામે છે ત્યારે ધનાયન અને ઋણાયન બનીને નિર્માણ પામી શકે, કાં તો ઇલેક્ટ્રોન આપલે કરીને, ભાગીદારી કરીને નિર્માણ પામી શકે, કાં તો કોઈ પણ એક તત્વ ઇલેક્ટ્રોન આપનાર હોય તો કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારનાર હોય. આવી રીતે તત્વનું કે સંયોજનનું કે મિશ્રણનું નિર્માણ થઈ શકે છે. તો આપણે આજે વાત કરીએ છીએ ધનાયન, કે ધનાયનનું નિર્માણ કેવી રીતે થાય છે, કેવી રીતે ધનાયન બની શકે છે. તો કે કોઈ પણ એક તત્વ લઈએ આપણે, ઉદાહરણ તરીકે એક તત્વ લઈએ છે આપણે Na એટલે કે સોડિયમ. અમુક તત્વોની અમુક પ્રકારની ખાસિયતો હોય છે, જેમ કે ધનાયન બનવા માટે શું બનવું હોય? ધનાયન બનવું. તો ધનાયન બનવા માટે ઇલેક્ટ્રોન ઘુમાવવા પડે. શું કરવા પડે? ઇલેક્ટ્રોન ઘુમાવવા પડે. તો ઇલેક્ટ્રોન ધારો કે Na છે સોડિયમ ધાતુ, Na છે, પોટેશિયમ છે, Na છે, પોટેશિયમ એટલે કે K, બરાબર. આવા બધા તત્વો છે. આ બધા તત્વો ઇલેક્ટ્રોન, જેમ કે સોડિયમ, રુબિડિયમ, પોટેશિયમ, આ બધા તત્વો, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આ બધા લખીએ આપણે, કેલ્શિયમ, Ca, Li, લિથિયમ, બરાબર. આવા બધા તત્વો છે. આ બધા તત્વો ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ ધરાવે છે. હવે ઇલેક્ટ્રોન ઘુમાવવા, મેળવવા એ કોના ઉપર આધાર રહેલો છે? તો એ તત્વનો જે ગુણધર્મ છે, આપણી અમુક ખાસિયત થઈ કે ભાઈ આપણને સ્પાઇસી એટલે કે તીખું ખાવાનું જ ગમે. કોઈ વ્યક્તિ એવા હોય કે જેને તીખું ખાવાનું ના ગમે, કોઈ વ્યક્તિ એવા હોય કે જેને ગળ્યું ખાવાનું ગમે, તો કોઈ વ્યક્તિ હોય કોઈને ગળ્યું ખાવાનું ના ગમે. તો દરેકની સ્પેશિયાલિટી હોય છે. જેમ કે આ તત્વો જે છે,
આવર્ત કોષ્ટકની અંદર ઘણા તત્વો એવા છે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેમ ધરાવે છે, કેમ એને ઇલેક્ટ્રોન ગુમાવવાનો હોય છે? તો એમાં પરિસ્થિતિ એવી હોય છે કે કોઈ પણ તત્વની જ્યારે બાહ્યતમ કક્ષાની અંદર, આમ તો તમે અષ્ટકનો નિયમ ધોરણ 9 ની અંદર ભણ્યા હશો, અનિયમ અષ્ટકનો, તો કે કોઈ પણ તત્વ હોય, જેમ કે હું લઈ લઉં છું અહીંયા આગળ સોડિયમ Na, તો Na જે છે એ Na ની Na એટલે કે એની અંદર 11 ઇલેક્ટ્રોન હોય છે. કેટલા? 11. આ Na ને 11 ઇલેક્ટ્રોન હોય છે. Na ની આપણે કોમન સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખીએ તો 1s2 2s2 2p6 2p એટલે 1s2 2s2 2p6 એટલે 2 2 4 ને 6 10 અને હવે 3s1 કે s કક્ષક છે. સાહેબ આ s શું છે, p શું છે એ પણ તમને કદાચ ખબર નહીં હોય અને ભણવામાં આવ્યું હશે. તો કે કોઈ પણ પરમાણુ છે એ મુખ્ય પ્રકારના દરેક પરમાણુ, બરાબર, આટલી કક્ષકોમાંની કોઈ પણ કક્ષક ધારણ કરી શકે છે. એના ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે. કઈ કઈ કક્ષકો છે? તો કે એક s કક્ષક, p કક્ષક, d કક્ષક અને f કક્ષક. g h બધી કક્ષકો છે, પણ આપણા માટે તો આટલું જ કાફી છે. કયું? s p d. તો f આપણે થોડી ઘણી માહિતી આવે છે એટલા માટે આપણે એને લીધો છે, બરાબર, પણ મુખ્ય તો આપણે ત્રણ કક્ષકો જ છે. બધા આગળ s p d f g h આવી બધી ઘણી બધી કક્ષકો છે, પણ આટલી કક્ષકો વિશે આપણે આજે વાત કરીએ છીએ. તો s કક્ષક છે એના આકારો પણ છે, જેમ કે વર્તુળ, બોલ છે એનો આકાર કેવો છે? ગોળાકાર છે. બોલ છે એનો આકાર કેવો છે? ફૂટબોલ, વોલીબોલ, ક્રિકેટનો બોલ બધાનો આકાર ગોળાકાર છે, બરાબર. પણ બેટ વિચારો તો બેટનું જે હેન્ડલ છે એનો આકાર કેવો છે? નળાકાર ટાઈપ છે. તો આકારો જેવા પદાર્થોના આકારો છે એવી કક્ષકોને પણ આકારો છે. તો આકારો વિશે આજે આપણે વાત કરીએ તો જે s કક્ષક છે એનો આકાર ગોળાકાર છે. s કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર છે. p કક્ષકનો આકાર ડમ્બેલ્સ આકાર છે અને d કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ્સ આકાર છે. કેવા ડમ્બેલ્સ આકાર? ડબલ. આમાં બે ડમ્બેલ્સ જોવા મળે. આ એક ડમ્બેલ્સ અને આ ડબલ ડમ્બેલ્સ છે. તો આ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાય છે. કેવી રીતે? તો s કક્ષકની અંદર વધુમાં વધુ, યાદ રાખજો, s કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ શકે છે. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 2 ઇલેક્ટ્રોન. જ્યારે p કક્ષકની અંદર વધુમાં વધુ, એટલે p કક્ષકના પાછા ભાગ પડે છે, px, py, pz અને p, બસ ત્રણ કક્ષક, ત્રણ ભાગ પડે, px, py અને pz. એવા એક ની અંદર આવો એક ઇલેક્ટ્રોન હોય, એવો બીજાની અંદર, તો એકમાં 2 તેવા 3 છે, તો 3 દુના 6. તો p કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન હોય છે. કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 6 ઇલેક્ટ્રોન. અને જ્યારે d કક્ષકની અંદર વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે. એટલે અહીંયા આગળ જે ઉપર લખ્યા છે ને એના ઇલેક્ટ્રોન લખ્યા છે. મારા 11 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે શાની અંદર? n ની અંદર. તો 1s2 આ એક નિયમ છે કે સાહેબ આપણને મન ફાવે લખી દઉં ના, તો ક્રાઉડબાઉડ, પાઉલી, હુન્ડ આ બધા નિયમો ધોરણ 11 સાયન્સનો જે પહેલું ચેપ્ટર તમે ભણશો ત્યારે બધા નિયમો વિશે તમે અભ્યાસ કરશો. અત્યારે આપણે ખાલી માહિતી એની મેળવીએ છીએ કે 1s2 તો s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય છે. એટલે જો 2 જ ઇલેક્ટ્રોન મૂક્યા તો જ્યાં જ્યાં s છે ત્યાં 2 જ જોવા મળશે, પણ 2 થી ઓછો 1 મૂકી શકાય છે, કારણ કે 1 ઇલેક્ટ્રોન ખૂટતો હોય તો 1 મૂકી શકાય. એટલે p કક્ષકમાં વધુમાં વધુ 6, તો 6 થી વધારે ના મુકાય, 6 થી ઓછા મુકાશે. 6 થી વધારે એટલે 7 ઇલેક્ટ્રોન કોઈ દિવસ p કક્ષકમાં સમાઈ શકે નહીં, પણ 3 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન p કક્ષકની અંદર સમાઈ શકે છે. તો 1s2 2s2 2p6 અને 3s1, તો કે 2p પછી 3s કક્ષક આવે છે, તો એની અંદર એક ઇલેક્ટ્રોન 2 2 4 ને 6 10 10 ને 1 11. તો Na ના 11 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવેલા છે. તો એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. કઈ બાહ્યતમ એટલે કે આ બાજુ બહારની બાજુ છેક છેલ્લી કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન રહેલો છે? 1. તો આ તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આની નજીક નિષ્ક્રિય તત્વો આવેલા છે.
સમૂહ 18 ની અંદર તેના જેવી રચના પ્રાપ્ત કરે છે. આપણા બધાને એવો વિચાર હોય, આપણે બધા શા માટે ભણીએ છીએ કે સારા રૂપિયા કમાઈ શકીએ, એટલા માટે. આમાંથી કેટલાને બિલ ગેટ્સ બનવું હશે, કેટલાને મિત્તલ લક્ષ્મી બનવું હશે, પછી ઘણાને શું કહેવાય ઓબામા જેવું પ્રેસિડેન્ટ, મોદી જેવું પ્રેસિડેન્ટ બનવું હશે, બરાબર. ઘણાને ધીરુભાઈ અંબાણી બનવું હશે. તો હવે ઘણાના ગોલ હોય છે જીવનના કે મારે આ બનવું છે, આ મારો ગોલ છે કે મારે આવું બનવું છે. એમ આ તત્વ જે એને છે એનો એક દરેક તત્વને એક એવો ગોલ હોય છે કે હું નિષ્ક્રિય થઈ જાઉં. કેવો થઈ જાઉં? નિષ્ક્રિય. એટલે નિષ્ક્રિય બનવા માટે કાં તો ઇલેક્ટ્રોન મેળવવા પડે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. બેમાંથી એક કામ કરવું પડે. એટલા માટે અહીંયા Na ની નજીક આવેલો નિષ્ક્રિય વાયુ, બરાબર, નિયોન છે. કોણ છે? નિયોન. એટલે કે હિલિયમ છે, હિલિયમ છે. તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા માટે એ પોતાનો એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે, બરાબર. આની આગળનું તત્વ Na ની આગળ અહીંયા આગળ આવશે નિયોન આવશે ને નિયોન. તો સોડિયમ ની આગળ કયું હોય છે? નિયોન. તો નિયોનના 10 ઇલેક્ટ્રોન છે. 10 ઇલેક્ટ્રોન જેવું નિષ્ક્રિય રચના જેવી મેળવવા માટે એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે. એટલે અહીંયા જે 1s2 2s2 2p6 એવા ઇલેક્ટ્રોન રચના ધરાવે છે એમાંથી આ 3 2s ઇલેક્ટ્રોન રચના આખી ગુમાવી દે અને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધું. અને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કોના જેવી રચના પ્રાપ્ત કરે? તો કે નિયોન જેવી. તો નિયોન કેવો છે? નિષ્ક્રિય વાયુ તત્વ છે. તેના નિષ્ક્રિય વાયુ તત્વ એવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવે અને જ્યારે તે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે અને જે દાન કરે એ એરાની આવે એટલે +1 ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન આપી દીધો, આપે એને કઈ બાજુ લખાય? એરાની જમણી બાજુ. એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું દાન કરી દીધું એટલે મને અહીંયા આગળ શું મળશે? એને એક ઇલેક્ટ્રોન આપે છે તો 1 + બનશે. એને એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલે એને 1 + ઉપર પ્લસ નિશાની. જો બે ઇલેક્ટ્રોન આપે તો કેટલા ઇલેક્ટ્રોન પ્લસ આવે? 2 + આવે. તો એવી રીતે પોટેશિયમ જે છે, કોણ છે? પોટેશિયમ પણ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને K+ બનશે. મેગ્નેશિયમ છે Mg, મેગ્નેશિયમ જે છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેમ? તો કે આના પછી સોડિયમ પછી આ બાજુ તત્વ પોટેશિયમ પછીના જે બીજી સમૂહ નંબર 2 ની અંદર જે તત્વો આવેલા છે મેગ્નેશિયમ, કેલ્શિયમ, એ બધા તત્વો બે ઇલેક્ટ્રોન ગુમાવશે. એની બાજુના છે એટલે એને બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. એટલે આ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે +2 ઇલેક્ટ્રોન. એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા આગળ બનશે Mg2+. બરાબર. એવી રીતે કેલ્શિયમ પણ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે +2 ઇલેક્ટ્રોન એટલે બનશે Ca2+. લિથિયમ જે છે એ એક ઇલેક્ટ્રોન સાહેબ કેમની ખબર પડે? તો આપણે આવર્ત કોષ્ટકની અંદર સમૂહ પહેલાની અંદર આ સમૂહ 1 માં આવેલું તત્વ છે, આ પણ સમૂહ 1 માં આવેલું છે, આ પણ સમૂહ 1 માં આવેલું છે. તો સમૂહ 1 ની અંદર આવેલા જેટલા પણ તત્વો હશે એ બધા જ તત્વો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે. અને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na+, K+ એવી રીતે Li+ બને છે. અને સમૂહ 2 માં આવેલા તત્વો જે છે તો સમૂહ 2 માં આવેલા તત્વો કોણ છે? તો કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, બરાબર. આવા બધા તત્વો જે છે એ બધા તત્વો બેરિલિયમ, આ બધા તત્વો બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Mg2+, Ca2+, Be2+. આવી ઇલેક્ટ્રોનની રચનાને આધારે લોકો તો આવું ધન આયન અને ઋણ આયન બને છે. તો આ ધન આયન બન્યા શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાયા એટલા માટે. એવી જ રીતે તત્વ જેવા ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સામે તત્વ એવા પણ તત્વો છે કે જે ઇલેક્ટ્રોન મેળવે છે. તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનતા તત્વો કયા છે? તો કે ઋણ આયન કેવી રીતે બને છે? તો ઋણ આયન બનવા માટે જવાબદાર કોણ હોય છે? તો ઋણ આયન બનવા માટે જવાબદાર છે ઇલેક્ટ્રોન મેળવવા. શું કરવું પડે છે? ઇલેક્ટ્રોન મેળવવા પડે છે. તો ઇલેક્ટ્રોન મેળવે છે કેવી રીતે? જેમ કે ક્લોરીન છે, ક્લોરીનની જોડે બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે. કેટલા? જો અહીંયા આગળ અષ્ટક એટલે શું? તો કે 6 2 8 એવા 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા બાહ્યતમ કક્ષાની અંદર.
તો ક્લોરીન જે છે એની બાહ્યતમ કક્ષાની અંદર અષ્ટક પૂરું કરવા માટે એને એક જ ઇલેક્ટ્રોન ખૂટતો હોય છે, એટલે ક્લોરીનની બાહ્યતમ કક્ષા જે છે Cl, એ Cl જોડે બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હોય છે, અને 7 ઇલેક્ટ્રોન હોય છે એટલા માટે આને અષ્ટક પૂરું કરવું હોય, અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા હોય તો બહારથી એક ઇલેક્ટ્રોન મેળવવો પડે, તો 2 2 4 2 6 2 8, તો એક ઇલેક્ટ્રોન એને મેળવવો પડે, તો એક ઇલેક્ટ્રોન મેળવે છે તો જો ઘુમાવે તો ધન આયન બને, તો મેળવે તો શું બને? ઋણ આયન. તો એવી રીતે જે ક્લોરીન તત્વ છે, કયું તત્વ છે? ક્લોરીન એટલે કે Cl, અને જ્યારે ઘુમાવે છે ત્યારે જમણી બાજુ લેવાય છે, લખવામાં આવે છે ઇલેક્ટ્રોનને, મેળવે છે ઇલેક્ટ્રોન એક મેળવે છે, કેટલો ઇલેક્ટ્રોન મેળવે છે? એક ઇલેક્ટ્રોન મેળવે છે, એટલા માટે એને મેળવે છે એટલે એને ડાબી બાજુ લખાય છે, એરાની ડાબી બાજુ લખવામાં આવે છે, અને એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે Cl- કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? Cl-. ત્યાર પછી જેમ કે બ્રોમિન છે, ક્લોરીન પછી કોણ છે? બ્રોમિન, એ પણ એક ઇલેક્ટ્રોન સમૂહ 17 ના તત્વો છે. આપણે બધી થોડી ડિટેલમાં વાત કરીએ તો છતાં આપણે ધન અને ઋણ આયન વિશે વાત કરીએ છીએ. તો સમૂહ 17 ના તત્વો છે એ બધા એક એક ઇલેક્ટ્રોન મેળવશે, એમને અહીંયા આગળ શું બનશે? બ્રોમિન પ્લસ ઇલેક્ટ્રોન એટલે કે Br માઈનસ, સોરી પ્લસ નહીં, એક પ્લસ ઇલેક્ટ્રોન એડ થઈ ગયો, એક ઇલેક્ટ્રોન અંદર એડ એટલે Br માઈનસ મળે. સલ્ફર છે એ સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે S2 માઈનસ બને છે, S2 માઈનસ બને છે. તો આવી રીતે ઓક્સિજન જે છે એ પણ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. ઓક્સિજન સલ્ફર બંને એક જ સમૂહમાં આવેલા 16મા સમૂહમાં આવેલા તત્વો છે, એ 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત મેળવે છે, એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે એને કહેવામાં આવશે O2 માઈનસ, S2 માઈનસ, O2 માઈનસ. તો આવા પ્રકારના જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એ બધાને ઋણ આયન કહેવાય. અને જ્યારે આવા ધન આયન અને ઋણ આયન મળે છે, આવા ધન આયન અને ઋણ આયન ભેગા થાય છે ત્યારે શું થાય? તો કે ધન આયન અને ઋણ આયન, તો ધન અને ઋણ, તો ધન આયન તરફ ઋણ આયન આકર્ષાય છે અને ઋણ આયન તરફ ધન આયન આકર્ષાય છે. અત્યાર સુધી ઘટના તમે સમજો. આજે સમાજની અંદર તમે ઘણી બધી પરિસ્થિતિઓનું જોવો છો, બરાબર? જેમ કે કોઈ ધનવાન વ્યક્તિ હોય એ ગરીબ વ્યક્તિને દાન કરી શકે છે, પણ ગરીબ વ્યક્તિ ધનવાન વ્યક્તિને મદદરૂપ થઈ શકે છે પણ પૈસાનું દાન કરી શકતો નથી. એવી જ રીતે ધન આયન અને ઋણ આયન એટલે કે પૈસાવાળા વ્યક્તિને ગરીબ વ્યક્તિની જરૂર છે મજૂરી માટે, અને મજૂર વ્યક્તિ જે છે ગરીબ છે એને પૈસાની ધનવાન વ્યક્તિ તરફથી જરૂર છે, એટલે બંનેને જરૂર છે, એટલે બંને ભેગા મળીને એકબીજા સાથે કામ કરે છે. એટલે સમાજની અંદર જેવી પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ આજે, એટલે કે મીન્સ આ જે કેમિસ્ટ્રી છે એની અંદર પણ રહેલ છે. ધન આયન જે ઇલેક્ટ્રોન આપે છે, દાન કરે છે, ધનવાન છે એટલે રૂપિયાવાળા છે, જે ઇલેક્ટ્રોન મેળવે છે ક્લોરીન છે જેને જરૂર છે પૈસાની, ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે ધન આયન અને ઋણ આયન એટલે કે ધન આયન અને ઋણ આયન બને છે ત્યારે બંને વચ્ચે કંઈક આપલે થાય છે, કંઈક આકર્ષણ થાય છે, એમના વચ્ચે કંઈક સંબંધો બને છે. તો આ જે સંબંધો, જેમ કે આપણે જોઈએ છે કે ઘણા પ્રક્રિયાઓ કેવી છે કે Na+ Cl- gives, જેમ Na+ અને Cl- છે એ બંને એકબીજા તરફ આકર્ષાયેલા છે અને એક ઇલેક્ટ્રોન ખૂટે છે. કેમ? તો કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે અને એક ઇલેક્ટ્રોન વધારાનો છે, એટલે આ બંને ધન આયન ઋણ આયન તરફ અને ઋણ આયન ધન આયન તરફ એકબીજા પ્રત્યે આકર્ષાય છે અને મને અહીંયા મળે છે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. બરાબર? આ રીતે નિર્માણ પામે છે. એવી જ રીતે હું Mg લઉં છું. ધારો કે Mg એટલે કે મેગ્નેશિયમ, Mg2+ 2Cl-. બરાબર? હવે 2 પહેલા કાઢી નાખું છું, તો ડાયરેક્ટ પ્રક્રિયા લખી દીધી. આ Cl- તો કે Mg ને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે અને Cl જોડે વધારાનો એક જ ઇલેક્ટ્રોન છે. તો એક વસ્તુ યાદ રાખ, ખાસ યાદ રાખવાની. કેવી ખાસ વસ્તુ યાદ રાખવાની છે? તો કે પહેલાના સમયની અંદર આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું, અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થવું અશક્ય છે. કેમ? તો કે સમાજ એવો બની ગયો છે, આપણું જે ભારતીય સંસ્કૃતિ છે એ વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કરે છે. પહેલા શું હતું તો કે કોઈ બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણના દીકરી સાથે લગ્ન કરે અથવા બ્રાહ્મણના દીકરા સાથે લગ્ન કરે. એવી જ રીતે કોઈ
રજપૂત હોય તે રજપૂતની જ દીકરી સાથે કે રજપૂતના જ દીકરા સાથે લગ્ન, પણ અત્યારે એવું કશું રહ્યું નથી. અત્યારે તો બધા મન ફાવે તેમ મેરેજ કરે છે. તો આવી જે પરિસ્થિતિઓ જે છે એમ અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય તો સામે એક માઈનસ જ હોવો જોઈએ. બે માઈનસ હોય તો એના માટે એને સંતુલિત કરવું પડે. શું કરવું પડે? એના માટે સંતુલિત કરવું પડે. જેમ કે અહીંયા 1 પ્લસ છે તો અહીંયા 1 માઈનસ છે, અહીંયા 2 પ્લસ છે તો અહીંયા 1 માઈનસ છે, તો 1 માઈનસ છે અહીંયા 2 પ્લસ છે, તો આ બેલેન્સ નથી. તો અહીંયા 2 માઈનસ કરવા માટે મારે અહીંયા આગળ શું લખવા પડશે? 2 લખવા પડશે. કેમ આગળ? સાહેબ ઉપર નહીં લખવાનું? ના, ઉપર નહીં. તો કે આવા બે Cl માઈનસ, એક Cl માઈનસ પ્લસ બીજો Cl માઈનસ, બે Cl માઈનસ ભેગા થાય ત્યારે એક Mg પ્લસ નું સામે લડત આપી શકે છે. એટલે Mg2+ સાથે એટલે કે આમાંથી જ્યારે બંને પ્રોડક્ટ બને છે ત્યારે આવું કંઈક બનશે કે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. શું કહેવાશે? અને MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. એવી જ રીતે ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ કેલ્શિયમ Ca2+ પ્લસ O2 માઈનસ, O2 માઈનસ. તો જો અહીંયા 2 પ્લસ છે, એવી રીતે ઓક્સિજન પણ O2 માઈનસ છે. તો અહીંયા મને મળી શકે છે કે શું બંને સંતુલિત જ છે, એટલે મારે અહીંયા સંતુલિત કરવાની કોઈ જરૂર નથી. એટલે મને અહીંયા શું મળશે? તો કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ. શું મળશે? કેલ્શિયમ ઓક્સાઇડ. તો આવી જે પ્રક્રિયાઓ છે ધન આયન અને ઋણ આયન બંને બેલેન્સ થવા જોઈએ. જો બેલેન્સ ના થતા હોય, અહીંયા 2 હોય, અહીંયા 1 હોય, તો આગળ એને ગુણવા પડે અને સંતુલિત કરી બંનેની પ્રક્રિયાને અહીંયા લખવો પડે. તો આજે આપણે આટલું ધન આયન અને ઋણ આયન વિશે વાત કરી. આગળના પ્રક્રિયામાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી વિશેની વાત કરીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.